જય કુખાર મેળીમાં તમારી કુળદેવીના હક અને અધિકાર તે વાત ઉપર કુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ 2 માં જોશું. જય કુખાર મેળીમાં કીધું હોય કે 2 વર્ષ રે કે વર્ષમાં તાર ઘેર દીકરો થાય મોનજીક મેં સધી આલ્યો કે મેરડી આલ્યો, પણ તારે એ ભુવા એવું ધૂણીને બોલતા આ દીકરો તારી પેઢીમાં કદાચ આ વારસદાર હું વધારી આલું ને તો આનો હક મને આલજો એમ કરી અને કુળદેવીનો હક અધિકાર છીનવી અને તમે ભુવાઓની માતાઓની લટ આલી તમારા બાપ દાદાએ અને તમે અત્યારે હાલ કઈક પેઢીઓમાં આવું ચાલે છે કે નહીં? તો કોઈ દાડે એવું થયું પ્રશ્ન તમને કે આ કુળદેવી મારી મહાકાળી છે, મારી ચામુંડા છે, મારી આશાપુરા છે, તો લટ દુનિયાની માતાએ આલ્યો હોય ને તો માં હક તારો છે, તારા પારે જ હું મારા દીકરાની લટ ઉતારી જગતની માતાએ આલ્યું હોય તો ભલે, પણ એમાં કોઈ માતા તમને નડતર રૂપ થાય કદાચ મારા આશીર્વાદથી તમારા આગળ ઘરમાં વંશ વેલા આગળ વધ્યા હોય પણ તમે એ લટ તમારી કુળદેવીને આલો ને તો હું એતરાજ ના થવું. ચમ કે હું સમજુ માતા છું, મને ખબર છે કે આ હક મારો નહીં, એની કુળની માતાનો. હું હોમેથી એવું કહું દીકરા આ હક મને ના આલીશ, તારી કુળની માતા ના આલ. આજ કઈક પેઢીઓમાં આવું છે, ઘેર કુળદેવી પૂજાતી હોય તો લટ તો ચોય બીજે આલો છો ને. આ છીનવ્યા કહેવાય હક અધિકાર. પછી લગ્ન લેવાનું હોય, આ બધી વાતો મેં પ્રવચનમાં કરી જ છે, પણ નવા આવેલા છે એ બધા પ્રવચન અમુક નહીં જોતા બહુ, એટલે આ નવેસરથી ફરી વાતો કહું કે તમારા ઘેર લગ્ન પ્રસંગ આવે તો કેવું કંકોત્રીઓ છપાવો છો ને, તો એમાં તમારા દાદાનું નામ હોય, પછી એ દાદાથી બીજા નાના હોય, કાકાનું નામ હોય, એમનાથી નાના હોય એમનું નામ હોય, પહેલું જે સૌથી મોટો હોય એમનું નામ પહેલું હોય, પછી બીજા ત્રીજા નંબરે બધાનું આવે એવું હોય ને. તો આજ કુળદેવીને તમે છેલ્લા સ્થાને રાખો ને બીજી પારકી માતાઓને ઘરમાં પૂજી અને મોટું સ્થાનક આપી દો, તમારી માતાનું મહત્વ રહે? આ તો કઈક ઘરમાં આવું છે. મેરડી માતાનો અખંડ દીવો ચાલતો હોય ને મહાકાળીનો તો 2 ટાઈમે હરખો ના થતો હોય તો ચાલે ખરું? આજ મારા દીકરાની વસ્તીને ઘેર મારો ખુખાર મેરડીનો અખંડ દીવો હોય છે, જોડે મારો બહુચરનો અખંડ દીવો છે, બેન હરખું રાખ્યું છે. ચમ કે પહેલી કુળદેવી છે અને આજે તે મારી વસ્તીને ઘેર આવો ને તો ભલે હું મેરડી બધાના જગતના કામ કરતી, હું પ્રધાન માતા છું, પણ કુળદેવી કરતાં મારું સ્થાનક હંમેશા નીચું જ હશે. એ મઢમાં કદાચ જે આયા હશે ને જેણે જોયું હશે એને ખબર હશે તમારી મહાકાળી છે તો થોડું સ્થાન એના ઉપર આલો અને પછી તમે સધીને પૂછતા હોય ને તો એના નીચે રાખવાની. રાજાને પ્રધાન જોડે હરખા બેહીએ કે? પણ આ તો તમે તો જો બધાના મઢમાં જોઉં છું ને આમ કરી તો એક જ મઢમાં ચામુંડા ને મહાકાળી ને હનુમાનજી ને શંકર ભગવાન, શનિદેવ, સાઈ બાબા, તમારી માતાને મઢમાં બેહવું હોય ને તો એને જેટલું ફાવે ને 25 જણા ધૂણવા વાળા બેસી જાય મને ખુખાર મેળવીને ધૂણતા ફાવે? હું તો બેહી દ્રોહાર બોલો તમે જાઓ. અહીં પ્રાર્થના કરે 25 હોય, 25 ભુવા ધૂણતા હોય, 25 માતાઓ ધૂણતી હોય અને પ્રાર્થના કરે તો કે માં સારું કરજે, તો પેલી કે તને કહે છે, પેલી કે તને કહે છે, પેલી કે તને કહે છે. કોણ કરે? કો કરે? પણ તમારું મઢ છે, તમારું મંદિર છે તો તમારી માં સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ. એક મઢ હોય મોટો હોય તો તમારી માતાનું સ્થાનક વચ્ચે રાખો, જોડે મેરડી માતાને પૂછતા હોય તો એનાથી થોડું નીચું રાખો, તમે જોડે શિકોતરને પૂછતા હોય તો થોડું જોડે રાખો, પણ હંમેશા રાજા હોય ને રાજાની ગાદી હંમેશા ઊંચી. તમારા ઘરમાં કદાચ આવું કરતા હોય ને, અમુકના ઘેર મહાકાળી માતાનો ફોટો આટલો હોય ને મેરડી માતાનો આટલો મોટો. માતા ચારે એવું નહીં કે મારો મોટો ફોટો લાય, મને મોટું પદ આલ, મારું નામ પેલા લે, મને લટ આલ, પણ એ તમારું સમજવું એ તમારું ધર્મ છે, તમારે સમજવાનું હોય ને. મહાકાળી કહે છે કે દીકરા તું આ મને તારો હક, તારી પેઢીનો જે મારો હક છે એ છીનવ્યો છે, એ હક આપી દે જા, હું તારી પર પ્રસન્ન થઈ જઈશ. ચારે મહાકાળી બોલશે? નહીં બોલે તો રિહાઈને બેઠીશ. મારા દીકરાને કોણ સદબુદ્ધિ આલે? એટલે તો મારા પારે સદબુદ્ધિ લેવા મોકલ્યા છે કે મારા દીકરાઓને કે મારા હક અધિકાર છીનવ્યા હોય ને તો મને પાછા આપી દે, તો કદાચ એની કુળદેવી હું કમ નહીં. કરશો આટલું? તમને ખબર છે કે અમારી બાબરી અમારી કુળની માતા ચામુંડ માતા છે અને અમારા વડવાઓ ગોમ ટોળાની વેરાઈ માતાએ બાબરી આલે છે, તો તરત તમારે સમજી જવાનું
કે અમારી કુળદેવીનો હક છીનવાયો છે, પણ આટલા વર્ષે 20 વર્ષે તમને ખબર પડે, 50 વર્ષે ખબર પડે, તો આજે તે એનો ભૂલનું નારિયેળ વધેરી અને કોણની બૂટ ચાલીને કહેજો હવે પછીમાં જે તે કદાચ વારસદાર દીકરા આવશે ને અને પહેલો ખોડાનો દીકરો જે હશે ને એની બાધામાં તારા પારે ઉતારીશું, અમારું વચન છે. તરત કુળદેવી કે હા દીકરો જાગ્યો, તરત આંખો મોટી થાય કે જો મારા દીકરાને સદબુદ્ધિ આવી, તરત તમને ખંચેરીને ખોરે લઈ લે. પણ આ તો તમે કેટલાની પેઢીમાં આવું છે તો કહો, આંગળી તો ઊંચી કરો કે કુળદેવી અમારી બીજી છે ને બાબરી બીજી લેવાય છે, કહો તો ખરા. જો સચ એટલાય જો લેવાય છે ને તો આ ચાલે ખરું? વિચારો તમે, તમારી બુદ્ધિ વિચારો, જ્ઞાન સમજ લો, આ ચાલે? તમારું ઘરમાં હોય, ઘરમાં કોઈ પ્રસંગ હોય કે ગમે તે હોય, કોઈ વડીલ હોય એને તમે નીચે બેહાડો અને એનાથી કોઈ નાની ઉંમરનો હોય એને ઉપર બેહાડો તો વડીલનું અપમાન થાય કે નહીં? થાય કે નહીં? એવી રીતે તમારી કુળની માતા છે એને નીચે રાખો, જગતની માતાને ઉપર રાખો તો એનું અપમાન થાય કે નહીં? તમારા ઘરમાં, તમારા મઢમાં જ આવી ગલતીઓ થતી હોય તો તમે લાખ દીવા કરો પણ તમારી માં ક્યારે રાજી થશે? આ કેટલા કરશે આ મારી વાતનું પાલન? બધાય. બધાને ગલતી છે જ તે. આજો આ શીખવાડી નહીં કોઈ ભૂવા આવે આવું? અરે ગોડાઓ, અમુક ક્યાં માડી અમને ખબર પડે બધી તારા પ્રવચન જોઈએ, પણ માડી અમને કુળદેવી કઈ એ નહીં ખબર, કોને હાલવું એનો ઉપાય બતાવું છું. પણ પેલા મારી વાત સમજી જાઓ. તમારા ઘેર કુળની માતા ધારો કે આશાપુરા છે તો સમજી લો તમારા પેઢીમાં જે તે દીકરો આવે, જે તે એને લટ લેવાની થાય, બાધા લેવાની થાય તો હંમેશા ઘેર બેઠેલી આશાપુરાના પારે જ થાય. પછી આશાપુરા ઘેર બેઠી હોય અને કે લાવ આપણે કચ્છની આશાપુરાએ જઈને કરીએ, પણ કચ્છવાળી નહીં, તમારા ઘેર બેઠીને એ અસલ તમારી કુળની માતા છે. અમુક ક્યાં ચામુંડ માતા ઘેર પૂજીએ છીએ પણ અમે બાબરી ઉતારીએ છીએ ચોટીલા, તો ચોટીલા વાળી નહીં, તારા ઘેર બેઠીને એ તારા વડવાઓનો દીવો છે. એ હાલ તો પહોંચશે, ચોટીલા જવાની જરૂર. ચોટીલા નિવેદ કરવા જાવ છો? એ તો નિવેદ કરવા જાઓ, પલાઠી વારી બેહીન લાવો ધૂપ ધુમાડા કરીએ, પેલો બ્રાહ્મણ કે ઉભો થા પહેર, ના મારી માતા જઈને કહો જાઓ, કહો જઈને ચોટીલામાં જઈને આગારો ભાઈ મારી માતા છે, મારા નિવેદ કરવાનું છે. પેલા 4 જણા બાઉન્સર બોલાવશે, આને ઉચકીને બહાર નાખી દો કે. જ્યારે તમારા ઘેર બેઠી હશે ને પલાઠી વાળી નિવેદ કરવાનું હશે ને તો તમને કોઈ રોકશે નહીં કે આજ ભાઈ અહીંથી જતા રહો, ચમ કે તમારા ઘેર તમારી અસલ માં બેઠી છે. હા શું ખોટું? પાવાગઢ જાઓ અને કહો જાઓ ચુંદડી ઓઢારીશ, ઓઢારવા દેશે અંદર? ગમે તેવા ચોખ્ખા તૈયાર થઈને આવ્યા છે ને તો કે ભાઈ આગો રે અડવાન નહીં કે છે ને, તો તમે કહો છો ક્યાં કહેતા હોય મહાકાળી મારી છે, પેલો બ્રાહ્મણ કે છે લઈ જાઓ હડો ભાઈ બહાર. આ બધું ઘેર કરવાનું. શું કે એ બ્રાહ્મણ શું કે, એના સેવકો શું કે, આ બધું અહીં નહીં કરવાનું ભાઈ, ઘેર કરવાનું. એ માતા એવું કે છે કે દીકરાઓ ઘેર કરો, એ જરૂર નહીં. પણ તમે તો હા મોટું મંદિર ને મોટું ધામ જોઈ આહા કે ચામુંડા ચોટીલામાં જ બેઠી છે, બીજે ચોઈસ જ નહીં. અલ્યા તારા ઘેરે બેઠી છે ચામુંડા જાગતી. એ મોન ખાલી મોનવાની જરૂર છે, મોન. તારા ઘેર જ છે, ચોય ચોટીલા નહીં. હા શું ખોટું? તો આ ખાલી અમુક તો કે પણ અમે વર્ષોથી આલીએ છે અને હવે નહીં આલીએ તો શું માતા માર નાખશે? અમારા વડવાઓ વર્ષોથી પાવાગઢ લટ ઉતારે છે પણ અમે ઘેર કરીશું. નાનું કોઈ વિઘન આવ્યું તો હું ખુખાર મેરડી બેઠી જો કોઈના ઘરમાં વિઘન આવવા દઉં.
સત્ય ન્યાયમાં કોઈ દેવને નડવા ના દઉં. સાચું હશે ને એ ક્યારેય કોઈ દેવ વિઘન નહીં નાખે, યાદ રાખજો. ગમે તેવી માતા કદાચ હક કરતી હશે ને તો એને કહી દઈશ તારો હક નહીં, જેનો હક છે એના લાવીશ. હક જો તમારી માનો હશે ને અને ગોમટોળાની માતા કદાચ એવું કહે છે કે આ હક મારો છે તો ગોમટોળાની માતાને કહી દઈશ કે આ હક તારો નહીં, એની કુળની માતાનો છે ને એની કુળની માતાને જ હલાઈને રહીશ. ભલે એ માતા જો લડવાનું મારા થશે ને તો હું લડી લઈશ તમારા માટે. લડવાનું થાય નહીં પણ એક દાખલો આલું છું તમને. ચારે દેવ દેવ વિરોધ કરે નહીં પણ દાખલો આલું છું. તો તમે આટલી બધી ગલતીઓ કરીને ઘેર જ આટલી ગલતીઓ કરી હોય ને પછી ભુવા જોડે જોડાવા જાઓ, ભુવાજી શું નડે છે? ભુવો કે જોઈ લેડો ભાઈ, દોડ બોડ આવત કોકે કરી નાખ્યું છે, મેરડી નડે છે, ઝોપડી નડે છે, પેલું નડે છે, પિયરનું છે, મોમાનું છે, કે ને એ નડતું હોય હું માનું છું. હા નડતર થાય છે પણ કોઈ ભુવો એવું કહે છે કે ભાઈ તમારી મહાકાળી માતા યાત્રા છે તો તમે પૂછો ભુવાજી ચઈ વાતે યાત્રા છે તો ભુવો ક્યાં ખબર નહીં, સારું મને આટલી જ ખબર પડી તમારી માં કક વાતે ભાઈ રીહીને બેઠી છે. પણ એથી પછી આગળ ભુવન દેખાય સમ ના દેખાય કે ભુવન જ્ઞાન જ ના હોય ચોથી બોલે. અહીં તો મારા જેવી જ્ઞાની માતા જોઈએ, તારે આવું કે તારી મહાકાળી આ વાતે રીહીને બેઠી છે. જ્ઞાની દર્શાવતી નહીં પણ જેની અંદર સમજ હોય એ કહી શકે. હવે એના જ ઘરમાં હક અધિકારની ખબર ના પડતી હોય તમને શું શીખવાડે કહો? પછી તમને જાત જાતનું જ બતાવો આ નડસ ને પેડું નડસ. હું એવું કહું છું પ્રથમ પગથિયું તમારી માં છે, કુળની માતા. આમ તો છેલ્લું છે, બધાને પાર કરીને જાઓ તમારી માં દેખાય, પણ હું એવું કહું છું છેલ્લા ને પહેલું પકડી લો. તમારી માં આજે ઘેર બેઠી છે, જે દીવો કરો છો એ જ દીવાની આગળ જઈ કોની બૂટ જાલો અને કોક માં હવે બધા તમામ હક અધિકાર ખુખાર મેલડીના સાનિધ્યમાં જે શીખવા મળ્યા એ અત્યાર સુધી ભલે ગલતીથી કદાચ બીજી જગ્યાએ કર્યા પણ હવે પછી તારા પારે જ ઉતરશે માં, એવું અમારું વચન છે. કંકોત્રી નામ લખાવો, તમે હમણાં કીધું ને મોટાનું નામ નેચે નાખી લીધો એટલે ચાલે? તરત વડીલ મોઢું ફૂલાવી દે. મારું નામ ચમ ભાઈ ત્રીજા નંબરે લખ્યું, હું મોટો છું, રિહાય છે કે નહીં? તો તમારી માન રી ના ચડે કે મારું સ્થાનક મોટું છે ને મારા દીકરો મને 5મા સ્થાનકે રાખે છે? અરે કુળદેવી ગોડા તમારો રાજા છે ને, રાજાને મોટું સ્થાન હાલો, એનું મહત્વ સમજો તો જગતની કોઈ માતાની પારે કગરવાનું નહીં થાય. આટલું યાદ રાખજો. રોજ કહું છું, કહેતી રહીશ ને હવે પછી હજારો વર્ષ પછી આની યાદ મારી મેલડીની વાત હશે. આ ખબર પડે છે ને મારી વાતો? હું સાધન લઈ આલું ને, જો મારા આશીર્વાદથી ગાડી લઈ આલું, જા દીકરા 6 મહિનામાં ગાડી લઈ આલીશ અને કદાચ આવી જાય ને તો હું એવું કહું છું મારી ચૂંદડી બોતતા નહીં. ઘેર કુળદેવી બહુચર બેઠી હોય, ચામુંડા મહાકાળી આશાપુરા બેઠી હોય ને એના પારે તમારા ઘેર જો દીવો થતો ને એના જ પારે એને ચૂંદડી ઓઢારી ચોલ્લા કરીને કહે છે કે માં આ ગાડી ભલે ખુખાર મેરડીએ કીધું તું લઈ આલી પણ માં ગાડી પર તારી ચૂંદડી બોધું છું, તારો દોરો બોધું, રક્ષા કરજે. તમારી માં રક્ષા કરવા બેહાર દે. તમારી માને વાલું લાગે કે મારો દીકરો જો આટલી સદબુદ્ધિ આવી. પણ આ તો બસ બીજાની માતાઓ જ બધી મોટી મોટી લાગે. પોતાની માં તો ઘાસ બરાબર નહીં રાખતા. રાખો છો? જવાદન મારી મહાકાળી તો કોમ જ નહીં કરતી. અરે ગોડા શું નહીં કરતી? ના કરતી હો તો ચાંદનો મરી જાત. આટલા હાઈવે પર આવો છો ને કેવા સાધનો આવે છે મોટા ને મોટા. ખાલી આમ સ્ટીરિંગ કોકનું ઓમ થઈ જાય ને 1 સેકન્ડ તો તમે પાપડ થઈ જાય કે નહીં? 1 સેકન્ડનો જ ખેલ હોય ને. ખેલ કેટલો હોય? કોઈક ડ્રાઈવર હોય ખટારો લઈને જતો હોય ઓમ ઓમ ઓમ, અને તમે બાઇક લઈને સાધન લઈને જતા ઝોકવું હોય આમ કરીને ફરી ગયું થાય કે નહીં? જતો રહે ને તરત જીવ. તો તમારી માં છે ને
તમારી કુળની માતા, તમે એને માનો છો કે નહીં માનતા, એને મેણો મારો ગમે તેવું, પણ માં પોતાના કર્તવ્ય નિભાવે છે ને, તો તમે સાધન લઈને જતા હોય ને તારે રક્ષા કરે છે કે કોઈનું સ્ટીરિંગ ઝોકા બોકાથી ફરી ના જાય મારા દીકરા પર. અને કદાચ ભૂલથી આવી જાય ને તો કે મારી આટલામાં બચી ગયા. એ આટલામાં કોણ આવી જાય? તમારી માં આવે. હું તો શું જ, મને તો યાદ કરવી પડશે. એ ખુખાર મેલડી, તારે હું આવીશ, મને કોકે બૂમ પાડી. જ્યારે તમારી કુળની માતા એને યાદ નહીં કરો ને તો એ આવશે આવશે આવશે. કેમ? એની ફરજ છે. મને તો પોકાર કરવી પડશે કે એ મારી ખુખાર મેલડી, બારેજા વાળી રોમ વાળી મેલડી, તારે હું આવીશ. તમારી માં તો ખાલી એને ખબર છે, નજર તો હોય જ કે મારો દીકરો રોડ ઉપર જાય છે તો ચોકડીએ કેટલા ચોકડી આવે છે ને, ચોકડી આવે ને ત્યાં કહેવાય છે કે એવું કાર ચોગડિયું હોય તો કોઈ પડે તો શું કે ચોગડિયું ભમી ગયું, કે તેવા ચોઘડિયામાં એવી શક્તિઓ બધી હોય, તેવી શક્તિઓથી વચ્ચે તમને રક્ષણ કરી અને તમારા મંજિલ સુધી પહોંચાડતી હોય ને તો તમારી કુળની માતા. નકર જો રોડ ઉપર કેટલા એક્સિડન્ટ બધું જાત જાતનું થાય છે ને, પણ આવી એક્સિડન્ટ આવી ઘટનાઓ કોને બને છે? જેને પોતાની કુળની માતા એનાથી રિહાઈને બેઠી હોય અને કેટલાય મેણા માર્યા હોય, તારે કદાચ એ ઊભી ઊભી જોતી હોય ને છતાંય મજબૂર હોય બચાવવા, તારે આવી ઘટનાઓ બને. નકર જેની માથે કુળની માતાના હાથના આશીર્વાદ, એની ચૂંદડી હોય ને, જગતમાં કોઈના બાપની તાકાત નહીં, વાર ઓંકો કરી જાય, કોઈ ના કરી જાય. કોઈ એવું કહે છે ને કે આ નડે પેલું નડે, હું એવું કહું તમારી કુળની માતા ના થઈ જાવ, જગતમાં નહીં નડવા દઉં. રામ, કશું નહીં નડવા દઉં. તમને એવો વહેમ હોય ને કે બધા કોકે વિદ્યા કરી છે, મૂઠ મારી છે, પણ કુળદેવીને કદાચ તમે કુળદેવી ના બની જાઓ. હું એવું કહું છું, ખાલી વિદ્યા વિચારવાનું કરશે ને કોક આની પર મૂઠ મારવી છે તોથી જે નુકસાન તમારી માં નાખશે. ખાલી વિચાર કરવાથી. નાખવાની તો વાત જુદી રહી, નાખવાની તો વાત જુદી રહી. ખાલી વિચાર કરશે ને કે આનો હારો પાડી દેવો છે, તમારી માં એને પાડી દે છે. અને તમારી કુળની માતા કમ થોડી છે? ચામુંડા કમ છે? ચંડ મુંડ માર્યો તારે એનું નામ ચામુંડા પડ્યું. ખબર છે ને? રાક્ષસ ને હણી નાખ્યો, કેટલો ક્રોધ હશે. તેવા તમારા દુશ્મનોને નાશ કરી નાખે તમારી એક કુળની માતા. જેટલી પ્રેમાળુ દયાળુ છે ને એટલી વિકરાળ, તરત ખુખાર બની જાય, મારા જેવી બની જાય ને તો તમે તમારી ખાલી કુળદેવી ના થઈ જાઓ. બસ મારી રોજ વાત આની આ જ હોય છે. પણ કે મારી વાત સાચી છે, પણ અત્યારે બહુ દુઃખ છે, શું કરીએ? હું એવું કહીશ કે ભલે દુઃખ રહ્યું છું, મને તમને ખબર છે દુઃખ છે એવું છે, હું જાણું છું. કંઈક દીકરા દીકરીઓની એવી મજબૂરી છે ને, એવું દુઃખ છે ને કે બીજા એના હગા ભાઈને કે એના મિત્રને ના કહીએ. એવું દુઃખ એને એવું જ દેખાય કે આ મારા દુઃખનું કોઈ સમાધાન. હવે તો જો આ દુઃખ મારું દૂર ના થાય, આ મારી મજબૂરી દૂર ના થાય તો મારા આત્મહત્યા કરવાનો વારો આવશે. એવું કંઈક દીકરા દીકરીઓને આવા દુઃખ હોય છે, હું જાણું છું. પણ તમે એવું મનથી વિચારતા હોય ને કે મારા દુઃખનું કોઈ સમાધાન નહીં, તો આ તમારો ભ્રમ છે. દરેક દુઃખનું સમાધાન મારા રોમ જોડે છે ને. દુઃખ છે ને તો એનું સમાધાન પહેલેથી જ નક્કી થઈ જ ગયું હોય, પણ ખાલી ધીરજની દોર પકડી રાખવી